નમસ્કાર મિત્રો, નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી એ અમારી ધરતીની અમીરાત. પ્રાચીન કાળથી જ આપણા ઋષિમુનિઓએ અને આપણા સંતોએ આપણી સંસ્કૃતિના રક્ષણ માટે, જતન માટે, આપણા સનાતન ધર્મના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આજે હાઈટેક અને ફાસ્ટેક ટેકનોલોજીના યુગમાં પણ અનેક ગાદીપતિઓ અને અનેક સંતોએ આ પરંપરાને જીવંત રાખી છે. ત્યારે આજે આપણે એવા જ એક મહાપુરુષની વાત કરવી છે, એવા એક ગાદીપતિની વાત કરવી છે કે આજના યુગમાં પણ વિવિધ કથાના રસપાન દ્વારા આપણા સનાતન ધર્મની પરંપરાને વેગવંતી રાખી રહ્યા છે. એવા એક ગાદીપતિ, કથાકાર એટલે સુરેન્દ્રનગરની બાજુમાં આવેલ દુધઈ વડવાળા ધામના પરમ પૂજ્ય શ્રી મેઘમંડલેશ્વર મહામંડલેશ્વર શ્રી રામબાલકદાસ બાપુ આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. બાપુ, અમારા સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. થેન્ક યુ, ધન્યવાદ. આપે આ સરસ મજાનો જે પ્રયાસ કરી રહ્યા છો, મને લાગે છે કે ધર્મ કલા જગતની સાથે સુરીલા સંવાદ સાથે આપ છેક લોકોના હૃદય સુધી, ઘર સુધી પહોંચો છો. આજે વડવાળા મંદિર દુધઈ ધામમાં પધાર્યા છો તો આપનું પણ હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું, આપને આવકારું છું. અને બાપુ, આમ તો અનેક ધામોની મુલાકાત લઈએ છીએ અમે. ખાસ કરીને દરેક ધામની એક વિશેષતા હોય છે કે અભ્યાગતો માટે, દર્શનાર્થીઓ માટે આદર સત્કારની ભાવના છે. મેં અહીંયા જોઈ છે, ખૂબ આવકાર આપો છો. નાના મોટા પ્રશ્નોનું મેં લાઈવ જોયું છે કે ખૂબ સહજતાથી અને સરળતાથી તમે નિરાકરણ લઈ આવતા હો છો. તો સાથે સાથે આ સનાતન ધર્મની પરંપરા એ વાત કરવી છે. પણ બાપુ, શરૂઆતમાં થોડી એવી વાતો લઈ લે કે જે ધામ છે અહીં કયા કયા ભગવાન બિરાજમાન છે વડવાળા ધામના, અમને દેખાડશે. મને લાગે છે પહેલાં આપણે જે પ્રદેશમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં જેટલા દેહાણ જગ્યાઓની જે સંત પરંપરા આવી, અને સંત પરંપરાએ હંમેશા માટે સનાતન ધર્મને રક્ષિત કરવાનું, પોષિત કરવાનું અને સનાતન ધર્મના મૂળ મૂલ્યોને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ધામની તો વાત કરીએ, પણ સાથે સાથે આ ધામના જે મૂળમાં જે સેવા છે, કેટલીક સદીઓ પહેલાં આપણા ગુજરાતમાં ક્યારેક અતિવૃષ્ટિ થતી, ક્યારેક દુષ્કાળ પડતા, ક્યારેક વંચિતોને દૂર મોકલવામાં આવતા. દાખલા તરીકે પરબધામની જે પરંપરાઓ છે, મારા વડવાળા ધામની જે પરંપરાઓ છે, કે જેને સમાજ તરછોડી દેતા હતા, એને સ્વીકૃત કરવાનું કામ મારા દેશની, આપણા દેશની જગ્યાઓએ કર્યું છે. લગભગ 550 વર્ષ કે 600 વર્ષ પહેલાં અમારે દુધરેજ વડવાળા મંદિરની સ્થાપના થઈને એ વડવાળા દેવની જે દિવ્ય પરંપરા છે એમાંનું આ દુધઈ ધામ મંદિર છે. આમ તો વડવાળા દેવ તરીકે સમસ્ત દુનિયા, દેશ અને દુનિયામાં એની ઓળખ છે, પણ વડવાળા દેવ એટલે ભગવાન રામનું સ્વરૂપ છે. માલધારી સમાજ ભગવાન કૃષ્ણને માનનારો છે, ભગવાન રામને માનનારો છે અને ભગવાન શિવને માને છે. કારણ કે મૂળ તત્વ જે છે શિવત્વ છે, અને શિવત્વથી નીકળેલી આ સમાજની યાત્રા અત્યારે ભગવાન રામને વડનાથના રૂપમાં, વડવાળા દેવના રૂપમાં એને માને છે. અને લગભગ અમારા વડવાળા દેવના 35 જુદા જુદા મંદિરો છે. એ મંદિરો દ્વારા વંચિતોની અને તરછોડાયેલા વ્યક્તિઓ છે એની સેવા અત્યારે થઈ રહી છે. અને મૂળતઃ અહીંયા પૂજા ભગવાન રામની થાય છે. પણ જેમ પંચતત્વ જેમ આપણે આવ્યા શરીરમાં, એમ વડવાળા દેવની મંદિરોની એક વિશેષતા એ રહી કે કોઈ એક દેવ સાથે કનેક્ટિવિટી નહીં, પણ મૂળ ઈષ્ટદેવ ભગવાન રામ છે, પણ જ્યારે મંદિરો હોય ત્યાં ભગવાન કૃષ્ણ પણ છે, ભગવાન શિવ પણ છે અને ભગવાન વિષ્ણુની પણ સ્થાપના અહીંયા કરેલી છે. અહીંયા આપ જોઈ શકો છો, આપ દર્શન કરી શકો છો કે મૂળ જે સ્થાન છે એ ભગવાન રામનું છે, જેને સમસ્ત સમાજ વડવાળા દેવ તરીકે એને પૂજે છે. સાથે સાથે ભગવાન શિવની પણ અહીંયા સ્થાપનાના દર્શન આપ કરી શકો છો. કારણ કે સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ મૂળ કેન્દ્રમાં રહેલા છે, એટલે એની પણ અહીંયા પૂજા કરવામાં આવે છે. અને જે વડવાળા દેવની પરંપરા છે, અમારી જે દિવ્ય પરંપરાના પવિત્ર સંતો થયા, પૂજ્ય ષષ્ટમ સ્વામી મહારાજ, અને એની જ 9મી પેઢીમાં પૂજ્ય મેઘસ્વામીજી મહારાજ થયા, અને એમને દુધઈ ધામની સ્થાપના કરી છે, અને એમનું પણ અહીંયા મંદિર આવેલું છે. વડવાળા ધામની અનેક શાખાઓ છે ગુજરાતમાં, તો આ શાખાનું જે ઇતિહાસ છે, એની કોઈ હિસ્ટ્રી હશે, એની ટૂંકમાં વાત કરશું જરા. મને લાગે છે કે વડવાળા દેવની જે પરંપરા રહી ને, એ આમ તો બધા લોકો દ્વારા સ્વીકારાયેલી પરંપરા છે, પણ ખાસ કરીને માલધારી સમાજ સાથેની આ પરંપરા છે
અને મને લાગે છે કે મંદિરો 35 છે એ કદાચ કાળ અને વ્યવસ્થાના ભાગરૂપે કદાચ બન્યા હશે. 500 વર્ષ પહેલાં મહેસાણાનો માણસ સુરેન્દ્રનગર કદાચ ન પહોંચી શકે, જુનાગઢનો માણસ છેક ભુજ ન પહોંચી શકે, એટલે વિસ્તાર વાઇઝ એક એક મંદિર બનાવવામાં આવ્યા. અને મંદિરનો મૂળ આશય એ હતો કે એક વિસ્તારમાં એ મંદિર હોય તો એ વિસ્તારના પ્રજાને ધર્મ સાથે, જ્ઞાન સાથે, શિક્ષણ સાથે, સંસ્કાર સાથે અને સંગઠન સાથે જોડી રાખવાનું કામ મારા દેશના સંતોએ ભિન્ન ભિન્ન સ્વરૂપમાં કર્યું છે. અને બાપુ ખાસ કરીને આ વડવાળા ધામની જ વાત કરવી છે અત્યારે મારે, તો ખાસ કરીને અભ્યાગતો માટે આદર સત્કારની ભાવના, સદાવ્રતની પરંપરા, ત્યારબાદ અન્ય બીજી વ્યવસ્થાઓ, તો જે કાર્ય પદ્ધતિ અહીંની છે લોક પ્રણાલી, એની વાત કરશો. મને લાગે છે કે સનાતન ધર્મ અને દેહાણ જગ્યાનું મૂળ મંત્ર જ ટુકડો ત્યાં હરી ટુકડો છે. મને લાગે છે કે વર્ષો પહેલાં જે પરંપરાઓએ હરેકના જીવનમાં, હરેકના હૃદયમાં ધર્મને ધબકતો રાખ્યો. તમે જોજો, ભિન્ન ભિન્ન સંપ્રદાય પૂજનીય છે, મહાન છે, વંદનીય છે, પણ દેહાણ જગ્યાઓ મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં તમે જોશો તો આહિર સમાજની પણ પોતાની જગ્યા છે, કાઠી સમાજની પણ પોતાની જગ્યા છે, રબારી સમાજની પણ પોતાની જગ્યા છે. બધા જ સમાજોની પોતપોતાની મૂળ અસ્મિતા ટકાવી રાખનારી જગ્યાઓ આ પ્રદેશમાં છે. અને એનું એ જ કામ હતું કે વંચિતો હોય, દાખલા તરીકે કોઈ તરછાડેલો વર્ગ હોય, અને વચ્ચે તો એવો પણ કદાચ મધ્યકાલીન યુગ ગયો આપણી વચ્ચેથી કે જે લોકો અભણ હતા, અંધશ્રદ્ધા આપણામાં આવી ગઈ હતી, અને આ દેહાણ જગ્યાઓના સંતોએ લોકો વચ્ચે જઈ, લોકો જેવો પહેરવેશ પહેરી, લોકો જેવી બોલી બોલી અને લોકોના જીવનમાં જે અંધશ્રદ્ધા છે ને એને દૂર કરવાનું કામ આપણા દેશની ભિન્ન ભિન્ન સંસ્થાઓ, અલગ અલગ સંસ્થાઓએ કર્યું છે. દરેક ધાર્મિક સંસ્થા ખાસ કરીને જે અભ્યાગતો માટે તો કામગીરી કરતા હોય છે, પણ ધર્મ પ્રસાર અને પ્રચારની સાથે કેળવણી અને એજ્યુકેશનને પ્રાયોરિટી આપે છે. મને લાગે છે કે વર્ષો પહેલાંય આપણે મધ્યકાલીન યુગથી લઈને આજ સુધી જોઈએ તો શિક્ષણ એ ગુરુકુળના પ્રવાહમાં આપણા સુધી પહોંચ્યું. ઋષિકાળથી આવેલી આ પરંપરા વચ્ચે કંઈક એવા વર્ષો પણ ગયા કે એ વિસરાયું, ખાલી ને ખાલી ધાર્મિક ગતિવિધિ ચાલી. પણ અત્યારે મને ગૌરવ સાથે કહેવાનું મન થાય કે મારા દેશના લગભગ બધા સંતો પોતપોતાની રીતે, પોતપોતાની યોગ્યતા પ્રમાણે સંસ્કાર અને શિક્ષણનું કામ ધબકતું રાખે છે. અને લગભગ નાનામાં નાની સંસ્થા હશે તો એ સંસ્થામાં કદાચ હોસ્ટેલ નહીં હોઈ શકે, સ્કૂલ ન હોઈ શકે, પણ એના દ્વારા આ દેશના વિચારોને સમૃદ્ધ બનાવવા માટેના વિચારોના પ્રચાર અને પ્રસાર હંમેશા આ વડવાળા ધામ દ્વારા કોઈ એજ્યુકેશન કેળવણીનું સેવાકીય કામગીરી થઈ? બિલકુલ થઈ રહ્યું છે. ચોટીલામાં મારા સદગુરુ એટલે પૂજ્ય પૂર્ણદાસજી બાપુના નામથી પૂર્ણધામ એક હોસ્ટેલ અને સરસ મજાનું એક સંગઠન ચાલે છે. ત્યાં વિના મૂલ્યે લગભગ 350 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. પણ એવા વિદ્યાર્થીઓને અમે પ્રાયોરિટી આપીએ છીએ કે જે ખરા અર્થમાં જેને શિક્ષણની જરૂર છે. હું અને આ મંદિર જે સમાજ સાથે સંકળાયેલા છે એ સમાજ વગડે ઝગડે રહેતો છે, રબારી સમાજ છે, માઇગ્રેટ કરતો છે, સ્થળાંતર કરતો છે. એને ઘરે લગભગ 8 મહિના જંગલમાં વિતાવવાના હોય, 4 મહિના ચોમાસામાં ઘરે હોય, તો એવા બાળકોને અમે લાવીને ત્યાં ભણાવીએ છીએ. બહુ રાજીપા સાથે કહેવાનું મન થાય કે ત્યાંથી નીકળેલા છોકરાઓ કોઈ ડૉક્ટર બન્યા છે, કોઈ પોલીસમાં પણ છે, કોઈ એડવોકેટ છે, ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં આજે આ સમાજના યુવાનો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ધર્મની પરંપરા વેગવંતી છે આપણા સનાતન ભારત દેશમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. આપણે પણ વેગવંતા રહીશું. પણ બાપુ ખાસ અમુક કોઈ આકર્ષણ વિશેષ હોય છે કોઈ જગ્યાનું, તો એવી કોઈ ખાસ તિથિ નિમિત્તે અમુક કાર્યક્રમો પણ થતા હોય છે. ખાસ કરીને સંસ્થાની કોઈ વિશેષ પરંપરા કે કોઈ તમે વાત તો કરી છે, કોઈ ભૂલાતી હોય તો વાત કરશો. મને લાગે છે કે આ સમાજ જે રહ્યો એ સમાજ માલધારી છે, એટલે ભગવાન કૃષ્ણ અને પ્રકૃતિને પ્રેમ કરનારો સમાજ છે. એટલે વિશેષ સ્વરૂપમાં આ મંદિરોમાં હમણાં જ ગઈ હોળી ધૂળેટી, એનો ઉત્સવ પણ બહુ જ મોટી રીતે ઉજવવામાં આવે છે. સાથે સાથે કૃષ્ણ જન્મનું બહુ મહત્ત્વ રહ્યું છે. મને લાગે છે કે સનાતન ધર્મીઓ બધા જ લોકોને ભગવાન કૃષ્ણનું જ્યારે જન્મ થાય, શ્રાવણની જ્યારે આઠમ આવે ત્યારે બધાયના હૈયા ભગવાન કૃષ્ણની ભક્તિથી તરબતર થતા હોય છે. એટલે ભગવાન કૃષ્ણની જે જન્માષ્ટમીની આઠમ છે એ પણ મોટા સ્વરૂપમાં ઉજવાય છે. અને એક જાણીને તમને બહુ રાજીપો થશે, આનંદ પણ થશે કે 21મી સદીમાં આપણે જીવીએ છીએ, વિજ્ઞાનથી સમસ્ત દુનિયા કનેક્ટિવિટી વધી છે. એવા કાળમાં પણ અમારા વડવાળા મંદિરોમાં ક્યાંક તમે જાઓ ને તો કોઈ ભગવાનની માનતા માને. હવે માનતા માનવી એ પોતપોતાની વ્યક્તિગત માન્યતા છે. કોઈ ઈશ્વરને માને છે, કોઈ નથી માનતા. પણ વડવાળાદેવની જે દિવ્ય પરંપરા છે એ પરંપરામાં આજે પણ બાળકોને માનતા તરીકે મંદિરમાં મૂકવાનો
રિવાજ છે. ટૂંકમાં બે બાળક હોય તો એક બાળકને ધર્મ માટે કે સમાજ માટે સમર્પિત કરવાની એક ભાવના છે. મને લાગે વર્ષો પહેલાં એક બૌદ્ધિસ્ટ જે પરંપરા આવી એ પરંપરામાં ખાસ કરીને પૂર્વના દેશોમાં એક પરંપરા હતી કે બે બાળક હોય તો એકને લામા બનાવવાનો, એકને રાષ્ટ્રના નિર્માણ માટે સૈનિક બનાવવાનો અથવા રાષ્ટ્રના કોઈ પણ કાર્યમાં મૂકવો અને એક બાળક પિતા પોતાના પાસે રાખતા. વર્ષો પહેલાં બૌદ્ધિસ્ટોમાં આવતો એક પરંપરા હતી. પણ આજે આ રબારી સમાજમાં, માલધારી સમાજમાં આજે પરંપરા જીવતી છે કે કોઈને ત્યાં સંતાન ન થતું હોય, વિજ્ઞાન પણ ના પાડી દે કે અમે શક્ય નથી, એવા દંપતીના ઘરે જ્યારે ઈશ્વર બાળકનો જન્મ જ્યારે થાય છે ત્યારે બે બાળક હોય તો એક બાળક મંદિરમાં એને અર્પણ કરતા હોય છે. અને આજે લગભગ દર વર્ષે 2-5 બાળકો મંદિરમાં આવતા હોય છે. આ પરંપરા વર્ષો પહેલાંની છે કે સમાજ માટે કે ધર્મ માટે એક સંતાન યોગદાન દેતા હોય. તો અત્યારના યુગમાં તે ક્યાંક આ ભાવના ઘટી ગઈ એવું નથી લાગતું? ના, હું જે સમાજ સાથે કનેક્ટિવિટી ધરાવું છું, મને હજી એ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને પૂરો ભરોહો પણ. ક્યારેક વડવાળા દેવનો સાધુ કોઈના ઘરે જાય ને સાહેબ, મારી નજર સામે બનેલી ઘટનાઓ છે. 2008માં પૂજ્ય મોરારી બાપુની કથા દુધઈમાં હતી. મોરબી તાલુકાનું એક બરવાળા નામનું ગામ છે. એ ગામના એક બાળકની અર્પણ વિધિ ચાલતી હતી. સામાન્ય નાનું બાળક હોય તો માના ખોળામાં એ બાળક હોય, તો એ માના ખોળામાં બાળક હતું. એ એના પતિને એટલે કે પુરુષને આપ્યું, એ અર્પણ કરતો હતો. અને ત્યારે આ દેશની યુવાન સ્ત્રી, લગભગ 22 કે 23 વર્ષની યુવાન સ્ત્રી એમ કહેતી હતી કે જોજો હો, આપણું ફૂલ આપણે વડવાળા દેવના ચરણોમાં અર્પણ કરીએ છીએ, આંખમાં જો આંસુ આવશે તો ઠાકર મંજૂર અને કબૂલ નહીં કરે. આટલી દ્રઢ ભાવના, આટલો દ્રઢ વિશ્વાસ આ સમાજને વડવાળા દેવ પ્રત્યે હજી પણ હૃદયમાં તરબતર છે. એટલે એ ભાવના પણ આજે પણ જીવંત છે, આ યુગમાં પણ બિલકુલ જીવંત છે. અને બાપુ, આ તમારી પરંપરામાં વડવાળાના કોઈ ગાદીપતિ હોય કે સંતો હોય તો આ શ્વેત વસ્ત્ર કેમ? કારણ કે અમે દરેક સંતોને મળીએ ભગવા ધારી હોય છે. આ શ્વેત વસ્ત્રની પરંપરા કેવી રીતે? મને લાગે છે કે સંતોના, ભગવાન રામને પૂજનારા જે છે લોકો, રામાનંદ આચાર્યની જે પરંપરામાં આવ્યા એ બધા સંતો સફેદ વસ્ત્રો પહેરે. અને ભગવાન શિવની જે પરંપરાઓ છે એ પરંપરામાં આવતા બધા સંતોએ ભગવા લુગડા પહેરે છે. એટલે રામદળ અને શિવદળ મૂળ તત્વ તો એક છે, પણ ભગવાન રામના મૂળ અનુયાયી છે એ પોતાના વસ્ત્રો શ્વેત પહેરશે અને ભગવાન શિવના જે માનનારો વર્ગ છે ભગવા કલરના કપડાં પહેરતા હોય છે, ગેરુવા કલરના કપડાં પહેરતા હોય છે. અને તમારા જીવનની બાપુ વાત કરી છે, નામથી જ શરૂ કરીએ કે રામ, તો કે તમારે રામની પરંપરા છે એટલે સ્વાભાવિક. પણ બાલક એટલે એ કેવી રીતે નામનું જે જોડાણ છે એ નામનું મર્મની વાત કરશે? જી, આમ તો એવું છે કે મારું જન્મસ્થાન દુધઈ છે અને મને પણ માનતાના સ્વરૂપમાં મારા મા બાપે મંદિરમાં મને અર્પણ થયો. લગભગ 1.25 વર્ષની ઉંમરમાં જ સદગુરુના શરણમાં આવવાનો મોકો અને સદભાગ્ય મને મળ્યું. અને પછી મારા ગુરુ મહારાજે આપેલું આ નામ છે. એટલે મૂળ નામ રામ હતું. રામમાંથી કદાચ મારા ગુરુને લાગ્યું છે કે આ રામના બાલક થઈને જગતનું કલ્યાણ કરી શકે, એટલા માટે કદાચ એમને રામ બાલકદાસજી નામ રાખ્યું હશે. તમારું આમાં આગમન થવું, વડવાળા ધામમાં તમારું જે બાળપણથી આગમન થવું, એ જે વાત કરશો કે કેવી રીતે, કેટલી ઉંમર થાય એવા? લગભગ 1.25 વર્ષની ઉંમર. એટલે મને પણ સ્મરણ નથી કે હું ક્યારે, આપણે બેસીએ, આપણે વાંધો ન હોય. 100%. તમારું વડવાળા ધામમાં આગમન થયું તો વડવાળાના ચરણોમાં થોડી વાર બેસીને વાતો કરી. થેન્ક યુ અને ધન્યવાદ. આમ તો મને લાગે છે કે નાનપણની ઉંમરમાં મને સ્મરણ નથી કે મને અર્પણ ક્યારે કરવામાં આવ્યો છે. પણ આ સંસ્થામાં આવ્યા પછી આ સંસ્થાએ વડવાળા મંદિરના સંતો દ્વારા મને લાગે છે કે એક સરસ મજાનું આપણા પ્રદેશમાં ભજન છે કે માત સુવડાવે ને સંત જગાડે ને ભેળવી દે ભગવંત, સંતોનો સ્વભાવ છે એવો ને જનેતાની ગોદના જેવો. હવે મેં તો મારી રીતે સાક્ષાત્કાર કરી અને એનો અનુભવ્યું છે કે મારા ગુરુના ખોળામાં હું રમ્યો છું, મારા ગુરુના ખોળામાં રડ્યો છું, મારા ગુરુના ખોળામાં બેસી અને એના હાથેથી રૂડા કોળિયા મેં ખાધા છે. આ જે પ્રેમ અને પરંપરા, મને લાગે છે કે સાધુ બનતા તો મેં જોયા છે, પણ મારા દેશના સાધુને માં બનતા પણ મેં જોઈ છે. કે અડધી રાતે મારા વડવાળા દેવની પરંપરામાં નાના બાળકો મૂકવાનો રિવાજ છે. તો અડધી રાતે બાળક જાગે, અડધી રાતે દૂધ પીવે, અડધી રાતે એને શૌચક્રિયા થઈ હોય તો એને બિલકુલ જેમ માં એના બાળકને સાફ કરતી હોય એવી રીતે આવા સાધુને, આ પરંપરાના સાધુને મેં જોયા છે. એટલે આવી રીતે મારું બાળપણ વીત્યું. આ સંસ્થામાં એક બીજો પણ નિયમ છે કે બાળકને જ્યાં ભણવું હોય, જેટલું પણ ભણવું હોય, જે ક્ષેત્રમાં ભણવું હોય એના માટે છૂટછાટ હોય છે. તો મારા ગુરુ મહારાજે મને બહુ સારી રીતે ભણવા માટેની ફ્રીડમ ને છૂટછાટ આપી
હું પ્રાઇમરી મેં દુધઈમાં કર્યું, હાઈસ્કૂલ મેં મોરબીમાં પૂરી કરી, 10મું મેં આણંદબાબ આશ્રમ જામનગર એટલે કે પૂજ્ય દેવપ્રસાદ બાપુના સાનિધ્યમાં મારું 1 વર્ષ અને સંસ્કાર અને જીવનનું ઘડતરનો એક પાયો ત્યાંથી પણ વિચારોનો મારી પાસે આવ્યો. પછી હું કાશી ભણવા માટે ગયો. પછી અલગ અલગ ક્ષેત્રમાં ભણવાનું રહ્યું, અલગ અલગ ક્ષેત્રના મહાપુરુષો સાથે મળવાનું પણ થયું. અને એમ દિવસે દિવસે જેમ મૂર્તિ જેમ ઘડાય અલગ અલગ કારીગરો દ્વારા, એમ અલગ અલગ મારા ગુરુ મહારાજે બનાવેલું જે બીબું હતું એમાં અલગ અલગ સંતોના રૂડા વિચારો, પૂજ્ય અમરા બાપુને યાદ કરીએ કે પૂજ્ય દેવપ્રસાદ બાપુને યાદ કરીએ, એવા કેટલાય સંતોના રૂડા આશીર્વાદ મને મળ્યા. એમની સાથે જીવવાનું મળ્યું, એની સાથે વિચારોનું આદાન પ્રદાન કરવાનું થયું. એના હિસાબે અત્યારે અહીંયા સુધી હું પહોંચી શક્યો છું. અને બાપુ, આમ તો તમારી ગાદીપતિની જવાબદારી તો હોય છે તમારી, પણ એમાંથી એક કથાકાર તરીકે અલગ અલગ કથા પણ કરો છો. અહીં તો ધર્મથી અવગત છે લોકો, પણ ધર્મનું રસપાન તમે અલગ અલગ ગામની અંદર, અલગ અલગ શહેરની અંદર કરો છો. આ જે પ્રેરણા અને બંનેનો સમન્વય કેવી રીતે? મને લાગે છે કે આ વિચાર આમ તો સંતોના કેટલાક રસ્તા છે, અને દેહાણ જગ્યાના જે સંતો છે ને એ કર્મવાદી સંતો છે. કદાચ 2 માળા ઓછી થાય ને તો એ સંતો ચિંતા નથી કરતા, પણ વંચિત લોકોને ત્યાં સુધી પહોંચાડવા માટે વ્યવસ્થાઓ પહોંચાડવાનું પ્રાયોરિટી મારા દેશના અને દેહાણ જગ્યાના સંતોએ વધારે આપી. ભૂખ્યા લોકોને મહત્ત્વ વધારે આપ્યું, કપડાં વગરના લોકોનું મહત્ત્વ વધારે આપ્યું, અને રડતા લોકો આવે ને હસતા જાય એવા પ્રયાસો આ દેહાણ જગ્યાના સંતો દ્વારા થયા. પણ મારા ગુરુ મહારાજનો એક વિશેષ જ્યારે બહુ રાજીપો હોય ત્યારે એમ પૂછે કે મારી સંસ્થામાં કોઈ કથાકાર નથી થયું, તો એવું થાય તો એમનું પણ સ્વપ્ન હતું. સાથે અમારે સાઈલા લાલજી મહારાજની જગ્યા તુલસીદાસ બાપુ, એ જ્યારે પણ મળતા ત્યારે પાછળ ધબો મારીને એમ કહેતા હતા કે તારે તો કથાકાર જ બનવાનું છે. ને ત્યારે મને કલ્પનાય નહોતી, અને અચાનક સહજ રીતે હું અહીંયા દુધઈમાંથી જે કથાનો પ્રારંભ થયો, અને અત્યારે તો દેશ અને દુનિયામાં કથા કરવાનો મોકો ઈશ્વરની અને સદગુરુની કૃપાથી. જે કથા કરો છો, કઈ પ્રકારની કથા કરો? રામકથા હોય, એમાં રામદેવ પીર કથા કરો છો, એ કથાની જરા વાત કરશો. હું આમ તો મને મારા જીવનમાં હરેક ધબકારામાં રામ છે, ભગવાન શિવ છે ને ભગવાન કૃષ્ણ છે. એટલે સ્વાભાવિક છે કે હું રામ સાથે વધારે નજીક છું તો મને રામ જ ગમશે. પણ ક્યારેક એવું પણ થયું કે કોઈ સેવકોના ભક્તોનો આગ્રહ હોય કે નહીં તમારે જ કથા કરવાની છે કે રામદેવ રામાયણ કરો, તો હું પછી ચોખવટ કરું કે ભાઈ રામદેવ રામાયણમાં રામદેવ પીરને હું માનું છું, પણ જેટલું આવડતું હશે એટલું આપણે સત્સંગ આપણે. પણ મને લાગે છે મૂળ તત્વ આમ તો કબીરે કીધું છે, કબીર કુવાય કહે પનિહારી અનેક બર્તન સબકે ન્યારે ભય પાણી. મૂળ તત્વ દ્વારકાધીશથી ગયેલું તત્વ રણુજાનું રામદેવ પીર હોય, અયોધ્યામાં પ્રગટેલું ભગવાન રામ હોય, એટલે મૂળ તત્વ એક છે. એટલે મને ક્યારેય આમ બહુ કથા કરવામાં વાંધો નથી આવ્યો કે ભિન્ન કથા. લગભગ શિવ કથા સિવાય લગભગ બધી જ કથા કરવાનો અવસર ઈશ્વરની દયાથી મને પ્રાપ્ત થયો છે. બાળક મૂકવાની પરંપરા છે વડવાળામાં. મોટો થાય બાળક, સમજુ થાય, ત્યારબાદ તેને સાંસારિક જીવનમાં ફરીવાર જવું હોય એ જઈ શકે? વડવાળા દેવની પરંપરામાં બાળકો મૂકવાનો બહુ રિવાજ વર્ષો પહેલાં આવ્યો. પછી નાના હોય ને એને મૂકી દેવામાં આવે, પછી અલગ અલગ પ્રકારનું અથવા એને ગમતું શિક્ષણ એને સંસ્થા દ્વારા, મંદિર દ્વારા, સંતો દ્વારા આપવામાં આવે. પણ એ બાળક જ્યારે 21 વર્ષની ઉંમર થાય ને ત્યારે એ નક્કી કરે કે મારે સમાજના પ્રવાહમાં જવું છે કે સંન્યાસના પ્રવાહમાં જવું છે. એટલા માટે કોઈનો જીવનનો નિર્ણય કરવાનો મને તમને કોઈ અધિકાર નથી. પણ એ બાળક મોટું થયા પછી જ્યારે લગ્ન કરે ને ત્યારે રબારી સમાજમાંથી બાળકો અહીંયા અર્પણ થાય છે, પણ રબારી સમાજમાં મેરેજ કરી શકતું નથી. એ સાધુ સમાજમાં, અમારી માર્ગીય સાધુ સમાજની એક પરંપરા આવી. દાખલા તરીકે હરિયાણી છે, દુધરેજિયા છે, દેશાણી છે, આખો એક સમાજની નવરચના લગભગ 550 વર્ષ પહેલાં કરવામાં આવી. અને એમાં એને મેરેજ કર્યા પછી એના જે સંતાનો છે, મને લાગે છે ગામડે જે રામજી મંદિરો છે, ગામના ચોરાજના સ્વરૂપમાં આપણે એને ઓળખીએ છીએ, એનું પૂજા કરવાનું અને ત્યાં બેસી અને હરિહરનું કામ કરવાનું આખું કામ એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું. અને એટલા માટે જ કહેવાય છે કે સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ પણ ગામમાંથી પસાર થાવ ત્યારે તમને રોટલા વગર એ ગામમાંથી નીકળવાનું. એ પરંપરાના મૂળમાં આ વડવાળા દેવની પરંપરાના જે મૂળ છે એ જોડાયેલા છે. વડવાળાના ગાદીપતિની વાત કરી છે, એ એક પરંપરાની વચ્ચે વાત લઈ લે કે તે સાંસારિકમાં રહીને ગાદીપતિ હોય છે કે તે સંન્યાસી જીવન જેમનું હોય છે, અને આ ગાદીપતિ બનવા માટે સોહમ મંત્ર હોય કે ગુરુ મંત્ર હોય કે એ વાત કરશો? મને લાગે છે કે 2 પ્રકારની પરંપરા આપણા પ્રદેશમાં રહી છે. એક નાદ પરંપરા છે, એક બુંદ છે. બુંદ એટલે પારિવારિકનો જન્મ થયો, એ બુંદ પરંપરા છે. અને મારો જેમાં જન્મ થયો એટલે કે હું જ્યાં દીક્ષિત થયો છું એ નાદ પરંપરા છે. એટલે મારી જે ગાદી છે, વડવાળા દેવની જે ગાદી છે, એ નાદની ગાદી છે. એટલે ગુરુથી શિષ્ય દ્વારા
સચવાતી જે ગાદીઓ છે એમાંની આ ગાદી છે. બરાબર. અને આ જે સોહમ મંત્ર અને ગુરુ મંત્રની વાત, એ જે સોહમ મંત્ર છે ને એના આધારે જ ગુરુ નક્કી કરતા હોય છે કે કયો લાયક શિષ્ય છે, અને એને પૂર્ણ રીતે સંન્યાસી જીવન જીવી, આપણી ભાષામાં કહું તો ફક્કડ જીવન જીવી અને આ ગાદીનું નિર્વાહન અને પાલન પોષણ અને વિચારોનું આદાન પ્રદાન કરવાનું હોય છે. ખાસ દરેક વડવાળા ધામમાં જોઈએ છે ગૌશાળાને ખાસ મહત્ત્વ આપવામાં આવે. અને તમારા મતે ગૌ માતાનું સંવર્ધન અને રક્ષણ કેવી રીતે થઈ શકે? મને લાગે છે કે બધાયથી પહેલાં વડવાળા દેવની જગ્યાઓમાં નહીં પણ લગભગ બધી સૌરાષ્ટ્રની જગ્યાઓમાં મને બહુ રાજીપા સાથે કહેવાનું કે એક નહીં પણ અનેક સ્વરૂપમાં આજે ગૌશાળાનું પાલન પોષણ આખા સૌરાષ્ટ્રના બધા સંતો દ્વારા, પૂજનીય ચરણો દ્વારા થઈ રહ્યું છે. અને બહુ રાજીપા સાથે કહું તો મને લાગે છે કે અત્યારે ગાય પ્રત્યેની જે ભાવના બહુ સારી રીતે લોકોના હૃદયમાં ધબકે છે, પણ જે ઓરિજિનલ બ્રીડિંગ છે, જે મૂળ ધારા ગીર ગાયની છે અથવા કાંકરેજની છે, અલગ અલગ પરંપરાઓની ગાયો આપણા પ્રદેશમાં છે, પણ અત્યાર સુધી જો ગાયો આ દેશમાં, આ રાજ્યમાં કે આપણા પ્રદેશમાં સચવાય હોય ને તેનું કારણ ખાલી ને ખાલી મારા દેશના સાધુઓ છે. એને જે મૂળ પરંપરાની જે ગાયો આવી, દાખલા તરીકે હું વડવાળા દેવની પરંપરામાં છું તો અહીંયા રાંગડ અને રૂપણ નામની ગાયોનો એક પરંપરા આવી. લગભગ 650 વર્ષથી આવતી આ પરંપરા હજી પણ મારી સંસ્થામાં જીવતી ને જાગતી છે. એનો આખો વંશ છે, એનો આખો પરિવાર છે. દાખલા તરીકે પાળિયાદને યાદ કરીએ તો એમાંય બલકણ ગાયોની આખી પરંપરા જીવંત એમને રાખી છે. તો આ દેશના સાધુએ ગાયનું મૂળ જીનેટિક ગુણ જે છે એ બ્રીડિંગ છે એને જીવતી રાખી છે. ધર્મપ્રેમી જનતા અને સાધુ સંતોએ તો ગાય માતાનું ખૂબ રક્ષણ અને જતન બને કર્યું છે, પણ ખાસ કરીને અનેક ગામડામાં હજુ ગાય માતા રખડે છે, ભટકે છે. તો તમારા મતે સરકાર દ્વારા કેવા કયા પ્રયત્નો થઈ શકે? બધાયથી પહેલાં મેં જોયું છે કે જે ઓરિજિનલ બ્રીડિંગવાળી ગાય છે ને એક પણ રસ્તા ઉપર તમને મળશે નહીં. જેને આપણે બાંગરું કહીએ છીએ, મિક્સ બ્રીડિંગ જે છે એ ફરે છે. તો સરકાર, સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ આ ત્રણેયના સહિયારો પુરુષાર્થથી એવું અભિયાન કેમ ન શરૂ કરી શકીએ કે આપણે સારા બુલ લાવીએ, સારી બ્રીડિંગ એને ડેવલપ કરીએ. અને હમણાં તો થોડા સમયથી હું જોઉં છું કે ગાયો પ્રત્યેની જે શ્રદ્ધા, વિશ્વાસ લોકોમાં જે આવ્યો છે. વચ્ચેનો ગાળો એવો ગયો કે આપણા ઘરમાં કૂતરું રાખવું એટલે આપણું સિમ્બોલ કહેવાતું, એમ પેલું કહેવાતું, પણ આજે એનાય પરિવારમાં કમસે કમ 1 કે 2 ગાય તમને જોવા મળે છે. કદાચ સિટીમાં રહેતા હશે તો વ્યવસ્થાના ભાગે ત્યાં નહીં સાચવી શકતા હોય તો ગામડે એના ફાર્મમાં હશે અથવા કારખાનામાં એને રાખવામાં આવે છે. પણ આજે ગાયોનો જે પુનરુદ્ધાર જે થઈ રહ્યો છે, ખાસ કરીને બ્રીડિંગનો અને એના પ્રત્યેની જાગૃતિનો, અને અત્યારે ખબર નહીં હું અત્યારે સાચું મને જે કહી રહ્યો છું એ ભવિષ્યમાં થશે કેમ. જેવી રીતે અત્યારે પ્રાઇવેટ આપણા પર્સનલ ડૉક્ટર હોય છે એને આપણે ફેમિલી ડૉક્ટર કહીએ છીએ, પણ મને લાગે છે કે હવે પછી જો આપણે જીવવું હશે ને તો ફેમિલી ફાર્મર કોઈને કોઈ ઊભા કરવા પડશે ને એમાં ગાય બચાવી હશે તો જ ફેમિલી ફાર્મર થશે. કારણ કે હર્બલ વસ્તુ જે લાવી હશે, મૂળ પરંપરાના ખોરાકો આપણે લેવા હશે તો આ રસ્તા ઉપર ગયા વગર મને નથી લાગતું કે આપણે ક્યારેય બચી શકીશું. માનવ જાતને બચાવી હશે તો ગાયોને બચાવવી જ પડશે. રામબાલકદાસ બાપુ, હજી પણ ધર્મની વાતો કરવી છે, આધ્યાત્મિક વાતો કરવી છે, તમારા કથાના રસપાનના વિવિધ સંદર્ભોની વાત કરવી છે, સમયની પાબંદી છે, આગળના પડાવની અંદર આવી હજી વાતો કરશું. થેન્ક યુ, ધન્યવાદ આપ આવ્યા. કે આપના થકી નાના નાના ગામડાઓમાં જે નાના નાના વિચારો છે એ જ્યારે બીજના સ્વરૂપમાં આપ વાવી રહ્યા છો એમાંથી બહુ મોટા વિચારોના વટવૃક્ષ બને અને લોકો સુધી આપના દ્વારા અપાતી અનેક પ્રકારની માહિતી પહોંચે અને લોકો પોતાના જીવનમાં ઉતારે એવી આપને શુભકામના અને આપના દર્શકોને પણ શુભકામનાઓ. દર્શક મિત્રો, રામબાલકદાસ બાપુ સાથે હજી પણ ઘણી બધી વાતો કરવી છે. આધ્યાત્મિક વાતો, કથાના રસપાનના વિવિધ સંદર્ભોની વાતો, ખરા ધર્મની હજી વાતો કરવી છે. સમય થયો છે એક વિરામનો. નાનકડા વિરામ બાદ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ફરી મળીએ.